કહેવાય. એ સ્નાન કર્યા વગર ન રહે, પણ ભગવાન પાસે જવું છે અને વરી પાછું તીર્થ છે. અને તીર્થની અંદર તમે જાઓ ને એટલે સ્નાનનો બહુ મહિમા છે. એટલે વિશ્વામિત્રજીએ શું કર્યું? એ તીર્થના મહિમાને વધાવવા માટે આજે વિશ્વામિત્રજીએ સરયુ નદીના કિનારે સ્નાન કર્યું છે. આજે ધીમે ધીમે કરતા કરતા અવધ તરફ આજે વિશ્વામિત્ર જવા લાગ્યા. અવધ વાસીઓને ખબર પડી કે કોઈ ઋષિ આપણા નગરના મુલાકાતે આવ્યા છે. એમને જઈ રાજા દશરથને સમાચાર આપ્યા છે. અને દશરથ રાજાએ જ્યાં ઋષિનું નામ સાંભળ્યું